વકફ બોર્ડ સંશોધન બિલને જેપીસીની મંજૂરી મળી ગઈ છે। જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીએ આ બિલને મંજૂરી આપી દીધી છે। જેપીસીની અંતિમ બેઠકમાં 44 ભલામણો પર ચર્ચા થઈ। એનડીએ સાંસદોની 14 ભલામણોને મંજૂરી અપાઈ છે। આ સાથે વિપક્ષની એક પણ ભલામણને મંજૂરી નથી આપવામાં આવી। બજેટ સત્ર દરમિયાન જેપીસી રિપોર્ટ રજૂ કરશે। વકફ બોર્ડ કાયદામાં 4 મોટા બદલાવ કરવામાં પણ આવશે। વિપક્ષની એક પણ ભલામણને મંજૂરી નથી આપવામાં આવી, પરંતુ બજેટ સત્ર દરમિયાન જેપીસી રિપોર્ટ રજૂ કરશે। આ બાબતે મારી સાથે વિકાસ મકવાણા સહયોગી જોડાઈ ગયા છે। વિકાસ, જેપીસીએ વકફ બોર્ડ સંશોધન બિલને મંજૂરી આપી દીધી છે। બિલકુલ માનસી, 8 ઓગસ્ટ 2024 આ વકફ સંશોધન બિલ લાવવામાં આવ્યું હતું। આપણા જે સંસદીય બાબતોના જે મંત્રી છે કિરણ રિજિજુ, તે આ બિલ તેમણે લોકસભામાં રજૂ કર્યું હતું। જો કે આ બિલ આવતાની સાથે વિપક્ષી દળોએ જોરદાર હંગામો કર્યો હતો, હોબાળો કર્યો હતો અને એક જ માંગ કરવામાં આવી હતી કે ભાઈ તમે આને જેપીસીમાં મોકલો। અને અમિત શાહે તુરંત જ કહ્યું કે અમે ચર્ચા કરવા તૈયાર છીએ, આ બિલને જેપીસીમાં મોકલવું જોઈએ। અને પછી બિલને જેપીસીમાં મોકલાયું, એક આખી કમિટીનું ગઠન થયું। ટોટલ 31 સભ્યોની એક ટીમ બનાવવામાં આવી હતી અને 22 ઓગસ્ટે સૌપ્રથમવાર જેપીસીની બેઠક મળી હતી। 22 ઓગસ્ટ 2024ના રોજ ઘણી બધી બેઠકો થઈ, ઘણી બધી ચર્ચા થઈ। આ બેઠકમાં આપણે જોયું હતું કે એક સમયે મારામારી પણ થઈ હતી। જગદંબિકા પાલ કે જે જેપીસીના અધ્યક્ષ છે તેમના પર હુમલો થયો છે તેવા આરોપ પણ લાગ્યા હતા અને ઘણા બધા સાંસદો સસ્પેન્ડ પણ થતા રહ્યા છે। ગત સપ્તાહે પણ આપણે જોયું હતું કે સાંસદો સસ્પેન્ડ થયા હતા, વિપક્ષી સાંસદો। પરંતુ હવે આજે જગદંબિકા પાલે કહ્યું છે કે અમે ઘણી બધી ચર્ચા કરી, લોકતાંત્રિક ઢબે અમે ચર્ચા કરી છે। એક એક વિપક્ષી સાંસદના નામ લઈને મેં તેમની પાસેથી જવાબ માંગ્યો છે, પરંતુ આજે તેમણે કહ્યું કે ટોટલ જે સંશોધન થયા છે તેમાંથી 44 સુધારા રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં 14 સુધારા જે બીજેપી સાંસદોએ રજૂ કર્યા હતા તે મંજૂર થઈ ગયા છે। જો કે વિપક્ષી સાંસદોએ જે પણ સુધારા તેમણે રજૂ કર્યા હતા, જે પણ તેમના અંગત મંતવ્ય હતા, તે મામલે મેં વોટિંગ પણ કરાવ્યું, પરંતુ તે અલ્પમતમાં હોવાથી તેને મંજૂર કરી શકાય નથી। એટલા માટે જગદંબિકા પાલે કહ્યું છે કે હવે અમે તેને લેજિસ્લેટિવ જે કાઉન્સિલ છે તેમાં મોકલીશું, કમિટીમાં મોકલીશું અને પછી સ્પીકરની મંજૂરી લઈને હવે જે બજેટ સત્ર આવી રહ્યું છે, બજેટ સત્ર 31 જાન્યુઆરીથી ચાલુ થવાનું છે। આ બજેટ સત્ર દરમિયાન આ વકફ સંશોધન બિલ રિવાઇઝ રજૂ કરવામાં આવશે તેની શક્યતા છે। હવે સૌથી મહત્વના આમાં સુધારા કયા છે? તો સૌથી પહેલો સુધારો એ છે કે પહેલા એવું થતું હતું કે વકફ બોર્ડ જે પણ સંપત્તિને ઇસ્લામિક હેતુ માટે ઉપયોગ કરવા માંગતી હતી તે કરી શકતું હતું, પરંતુ હવે સુધારો એ કરવામાં આવ્યો છે કે તે પોતે એવી રીતે સુધારો તેનો મંજૂરી તે નહીં મેળવી શકે, તેનો ઉપયોગ નહીં કરી શકે જ્યાં સુધી વકફ બોર્ડને કોઈ જે જમીન કે પછી મસ્જિદ છે, જે પણ જે મિલકત છે એ દાનમાં ન મળે ત્યાં સુધી। બીજી સૌથી મહત્વની બાબત કે અત્યાર સુધીમાં વકફ બોર્ડમાં ફક્ત ને ફક્ત પુરુષો હતા અને એક જ ધર્મના લોકો હતા, પરંતુ હવે તેમાં 2 મહિલાઓ અને અન્ય ધર્મના લોકો પણ બોર્ડમાં સામેલ થઈ શકશે। એક આ મોટો સુધારો છે। બીજી બાજુ જો વકફ બોર્ડ કોઈ સંપત્તિ પર દાવો કરે છે અને પછી કોઈ ચુકાદો આપે છે તો પછી તે અંતિમ ફક્ત ને ફક્ત તે વ્યક્તિ, દાવો કરનાર વ્યક્તિ એ ટ્રિબ્યુનલ પાસે જઈ શકતા હતા, પરંતુ હવે જે સુધારો થયો છે એ તે રેવન્યુ કોર્ટમાં પણ જઈ શકે છે, હાઈકોર્ટમાં પણ જઈ શકે છે, નીચલી કોર્ટમાં પણ જઈ શકે છે। આ બધા ઘણા બધા સુધારા કરવામાં આવ્યા છે, પરંતુ કયા 14 એ સુધારા મંજૂર કરવામાં આવ્યા છે, કયા સુધારા મંજૂર કરવામાં નથી આવ્યા, એ બિલ જ્યારે આવશે, આપણે લોકસભામાં ફરી રિવાઇઝ બિલ આવશે ત્યારે આપણને ખબર પડશે કે આખરે જેપીસીએ કઈ બાબતને મંજૂરી આપી છે। કે વિપક્ષે આજના દિવસથી જ આ મામલે વિરોધની શરૂઆત કરી છે। તેમનું કહેવું છે કે જગદંબિકા પાલે શરમુખત્યાર શાયરી બતાવી છે, કે જેની સામે બીજેપી વાળા કહી રહ્યા છે કે અમે લોકતાંત્રિક ઢબે આખી પ્રક્રિયા પૂર્ણ કરી છે। માનસી જે વિકાસ, બિલકુલ, એટલે હજુ પણ એ અસમંજસ છે। જે 14 ભલામણો છે તેને મંજૂર કરવામાં આવી છે, અન્ય જે ભલામણો છે તેમને નામંજૂર કરવામાં આવી છે। ભાજપના જે સાંસદો છે, એનડીએના સાંસદો છે, તેમની 14 ભલામણો મંજૂર કરવામાં આવી છે।